નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પાવર સેક્ટરના શેરો વિશે વાત કરવાના છે. કેમ કે રિપોર્ટ અનુસાર વધતી જતી માંગ જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોડર્ન બનાવવા અને ક્લીન એનર્જી સોર્સ તરફ શિફ્ટ થવાના કારણે પાવર સેક્ટરમાં 40 લાખ કરોડ રૂપિયાથી વધારેનો રોકાણનો મોકો છે. તો ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હાંસિલ કરવા માંગે છે. તો આના માટે પાવર સેક્ટરની જરૂર પડે અને પાવર સેક્ટરની કંપનીઓમાં આપણને ભારે તેજી જોવા મળે, કેમ કે આમાં 40 લાખ કરોડ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકે છે. તો આ કઈ કઈ કંપનીઓ છે અને કઈ કંપનીમાં એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો. મિત્રો, પાવર સેક્ટરને લઈને ઘરેલું બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ બુલિશ જોવા મળી રહ્યા છે. ભારતમાં વીજળીના વપરાશનું વલણ 2000ના દાયકામાં શરૂઆતમાં ચીનના વિકાસ દરની સમાન છે. બ્રોકરેજ પ્રમાણે દેશમાં વીજળીનો વપરાશ આગામી 10 વર્ષમાં 7% વધારેના વાર્ષિક દરથી વધવાની આશા છે, જેને જીડીપીની મજબૂત ગતિ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ડેટા કેન્દ્રોથી સપોર્ટ મળશે. વર્ષ 2035 થી વીજળીને 1/3 માંગ માત્ર ઈવી અને ડેટા સેન્ટરથી જ મળશે. વાર્ષિક 30%ની ગતિએથી ડેટા સેન્ટરની કેપેસિટી વધી રહી શકે છે અને ઈવીની માંગ પણ વધવાની આશા છે. એટલે કે ઘરેલું બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ એક્સપર્ટ પ્રમાણે વધતી જતી માંગ જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોડર્ન બનાવવા અને ક્લીન એનર્જી સોર્સની તરફ શિફ્ટ થવાના કારણે પાવર સેક્ટરમાં 40 લાખ કરોડ રૂપિયાથી વધારેના રોકાણનો મોકો છે. ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હાંસિલ કરવા માંગે છે. એવામાં બ્રોકરેજ ફર્મ આ સેક્ટરના શેરોને ખરીદીની રેટિંગ આપી છે, પરંતુ કેટલાક શેરોને મજબૂત ગ્રોથની શક્યતાઓ છતાંય ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવી છે. પાવર ગ્રીડ જેએસડબલ્યુ એનર્જી ટાટા પાવર પર આ કારણે બુલિશ છે બ્રોકરેજ હાઉસ. બ્રોકરેજે પાવર ગ્રીડ જેએસડબલ્યુ એનર્જી અને ટાટા પાવરની ખરીદીની રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજને ટ્રાન્સમિશન સેગમેન્ટમાં પણ મોકા દેખાઈ રહ્યા છે, જેમાં પાવર ગ્રીડ એકલા 2 લાખ કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર કરી શકે છે, જેનાથી તેની ગ્રોથની શક્યતાઓ વધશે. જેએસડબલ્યુ એનર્જીમાં પણ મજબૂત ગ્રોથની શક્યતાઓ છે અને આગામી 2.5 વર્ષમાં તેની કેપેસિટી 2.4 ગણી થઈ શકે છે. વર્ષ 2030 પહેલા જ તે 20 ગીગાવોટની ક્ષમતા હાંસિલ કરી શકે છે. જ્યારે ટાટા પાવરની વાત કરીએ તો વર્ષ 2023 થી 27 વચ્ચે 45%નું એક્સપેન્ડિચર રિન્યુએબલ એનર્જી પ્રોડક્ટ પર ખર્ચ થઈ શકે છે, જેનાથી કંપનીના શેર કોર અર્નિંગ 40%થી વધી 90% પર પહોંચી શકે છે. પાવર ગ્રીડમાં રોકાણ માટે બ્રોકરેજે 450 રૂપિયા, જેએસડબલ્યુમાં 970 અને ટાટા પાવરમાં 530 રૂપિયાનો ટાર્ગેટ પણ આપ્યો છે. પછી વાત કરીએ એનટીપીસી અને આઈઈએક્સ ને ન્યુટ્રલ રેટિંગ આપી છે. બ્રોકરેજે આ બે શેરોને ન્યુટ્રલ રેટિંગ આપી છે. એનટીપીસી ને લઈને એક્સપર્ટનું કહેવું છે કે આમાં તેજીની શક્યતાઓ મર્યાદિત છે, કારણ કે તેની એક સબસિડિયરી એનટીપીસી ગ્રીન 10,000 કરોડ રૂપિયાનું આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. એવામાં રોકાણકારો એનટીપીસીની જગ્યાએ તેની ક્લીન એનર્જી કંપનીમાં રૂપિયા લગાવવાનો રસ દેખાડી શકે છે. આઈઈએક્સની વાત કરીએ તો તે લોંગ ટર્મની કોન્ટ્રાક્ટ્સની લોન્ચિંગ કારણે તેનું આ ગ્રોથ આઉટલુક દેખાઈ રહ્યું છે, જેના વોલ્યુમમાં 4% વધવાની શક્યતા છે. જોકે માર્કેટ કેપિટલ કપલિંગ લાગુ થવા પર તેની ગ્રોથને ઝટકો લાગી શકે છે, કારણ કે માર્કેટમાં તેનો દબદબો ઘણો વધારે છે. માર્કેટ કપલિંગ એક એવું મોડલ છે જેનામાં દેશના બધા પાવર એક્સચેન્જોના બાય બિટ્સ અને સેલ બિટ્સને ભેગા કરવામાં આવશે અને તેના આધાર પર એક યુનિફોર્મ એમસીપી નક્કી કરવામાં આવશે. તેનો અર્થ કે ઇલેક્ટ્રિસિટી એક જ પ્રાઇસ પર હશે. આઈઈએક્સમાં રોકાણ માટે 226 રૂપિયાની, એનટીપીસીમાં 450 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પાવર સેક્ટરના શેરો વિશે, જેમાં એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં તમને માલામાલ બનાવી શકે છે, કેમ કે ગ્રીન એનર્જીનો સમય આવવાનો છે આવનારા સમયમાં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.